નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અભ્યાસ કરી રહ્યા છીએ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પીચમાં આપણે વિધાન વાક્ય વિશે અભ્યાસ કર્યો. વિધાન વાક્ય પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય વિશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિશે અભ્યાસ કર્યો. હવે આગળ શું આપણે અભ્યાસ કરીશું? આગળના અભ્યાસમાં આપણે જોઈશું તો એકાદ વાક્યનો આપણે લખીએ તો ખ્યાલ આવશે તમને. વિકાસ said to Atul, please give me a pen. આવું આપણે વાક્ય લખ્યું, પ્લીઝ ગીવ મી અ પેન. તો વિકાસ requested Atul to give him a pen. હવે આપણે જોઈએ કયા કયા ફેરફાર થયા. તો રિપોર્ટિંગ વર્બ છે એમાં એક ફેરફાર થયો. તો રિપોર્ટિંગ વર્બમાં શું ફેરફાર થયો? તો રિપોર્ટિંગ વર્બમાં રિક્વેસ્ટેડ આવ્યું. બીજો ફેરફાર થયો આપણી કન્જેક્શનમાં, જે વિધાન વાક્યમાં ધેટ મૂકતા, પ્રશ્નાર્થમાં યસ નોમાં ઇફ અથવા WH, પણ આમાં આપણે એવું કશું ન મૂકીને ટુ મૂકવામાં આવ્યું. બીજો એક ફેરફાર થયો ત્યાં. અને ત્રીજો કયો ફેરફાર થયો? તો ત્રીજો ફેરફાર થયો, કોઈ ટેન્સમાં ફેરફાર ન થયો. ગીવનું ગેવ કે ગીવન કે એવું ન થયું. તો આ જે વાક્યો આપણને આપેલા છે એ વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એનો અર્થ થાય યાજ્ઞાર્થ વાક્ય. તો ઇમ્પેરેટિવ જે સેન્ટેન્સ છે કે પ્લીઝ ગીવ મી અ પેન, કમ હિયર, ગો ધેર, પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન, ઓપન ધ બુક, ક્લોઝ ધ બુક, તો આ બધા જે છે જે એક પ્રકારના ઇમ્પેરેટિવ યાજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખાય છે. તો યાજ્ઞાર્થ વાક્યમાં જો ભાવ હોય, દાખલા તરીકે રિપોર્ટિંગ વર્બ વિનંતી હોય કે ભાઈ મને પેન આપને, તો વિનંતી થઈ. જો વિનંતી હોય તો શું આવે? રિક્વેસ્ટેડ આવે છે. બરાબર. પણ ઓર્ડર છે, શિક્ષકે કહ્યું વિદ્યાર્થીને અથવા ટીચરને આટલું કામ ફરજિયાત કરો, તો ઓર્ડર થયું. એટલે જો હુકમ હોય તો ઓર્ડર આવે. એટલે બોલનારને સાંભળનાર અને જે વાક્ય છે એનો ભાવ જો ઓર્ડરનો આવતો હોય તો ડૉક્ટર અને પેશન્ટ છે, તો જો સલાહ હોય તો એડવાઇઝ આવે. કોઈ દરખાસ્ત હોય તો પ્રપોઝડ આવે. અને સામાન્ય રીતે ઘણી વખતે આસ્કડ પણ, સામાન્ય કોઈ ખ્યાલ ના આવતો હોય તો આસ્કડ પણ આપણે મૂકી શકાય. તો આપણે જોઈ શકીએ છીએ કે ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં થયો. તો એ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય. જે રિપોર્ટિંગ વર્બ આપણે ટોલ્ડ અને આસ્કડ મૂકતા હતા, એ રિપોર્ટિંગ વર્બ વાક્યના ઇમ્પેરેટિવના જેવો ભાવ હોય તેવું મૂકી શકાય છે. એક ફેરફાર. બીજો ફેરફાર આમાં શું થયું ભાઈ? કન્જેક્શનમાં ફેરફાર થયો. તો કન્જેક્શનમાં શું ફેરફાર થયો? તો આપણે વર્ધાન વાક્યમાં ધેટ મૂકતા હતા, તો પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ અથવા WH મૂકતા હતા. તો અહીં કન્જેક્શનની અંદર ટુ મૂકવામાં આવે છે. અને જો વાક્ય નકાર હોય
નકાર હોય તો નોટ ટુ મૂકવામાં આવે છે. એક ફેરફાર. બીજો ફેરફાર કયો થયો આમાં? તો સર્વનામનો ફેરફાર તો હોય જ છે. સર્વનામ તો આપણે જોયું સર્વનામમાં મી છે તો મેનો ફેરફાર વિકાસ પ્રમાણે વિકાસ મી કર્મ સ્થાને તો વિકાસનું કર્મ હિમ એટલે આપણે અહીં કહીએ હિમ મૂક્યું. એટલે એક બીજું ફેરફાર સર્વનામ. એ જે સર્વનામનો ફેરફાર છે એ પહેલેથી છેલ્લે સુધી એક જ પોઝિશનમાં કોઈ પણ પ્રકારનું વાક્ય હોય કે કોઈ પણ ટેન્સમાં હોય સર્વનામનો ફેરફાર યથાવત રહેશે. એક બાબત યાદ રાખવી કે સર્વનામનો ફેરફાર યથાવત રહેશે. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર બદલાતા રહે છે. કન્જેક્શનમાં ફેરફાર બદલાતા રહેશે. હવે બીજો દૂરતાવાચક શબ્દ પણ હોઈ શકે અને ટેન્સમાં ફેરફાર નહીં, કાળમાં ફેરફાર નહીં. આ યાદ રાખવાનું છે ખાસ આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કે કોઈ ટેન્સમાં ફેરફાર ખાસ થતો નથી. બરાબર, આ બરાબર આપણે યાદ રાખવા જેવી કોઈ બાબત હોય તો એ. હવે ધારો કે આપણે બીજું વાક્ય પણ આ સિવાયનું વાક્યનો થોડો અભ્યાસ કરીશું. The teacher said to the student, sit down. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. સિટ ડાઉન કયું સેન્ટેન્સ છે? ઇમ્પેરેટિવ. સિટ ડાઉન. બરાબર, તો સિટ ડાઉન એક એવું પ્રકારનું સેન્ટેન્સ થયું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે ધ ટીચર શું આવે? રિપોર્ટિંગ વર્બમાં શું છે? ઓર્ડર મૂકી શકાય. જો તમને બિલકુલ કશું જ ખ્યાલ ના આવતું હોય તો આસ્ક અથવા તો રિક્વેસ્ટેડ મૂકી શકો. ઓર્ડર ધ સ્ટુડન્ટ. કન્જેક્શનમાં શું લઈશું આપણે? શું વાત કરી હતી? ટુ. બરાબર, સિટ ડાઉન. કોઈ ટેન્સમાં ફેરફાર નહીં. ચલો આગળ પણ આપણે એકાદ વાક્યનો અભ્યાસ કરીશું. The mother said to her child, keep quiet. બરાબર, keep quiet. તો the mother કેવો ભાવ છે? ઓર્ડર કર્યો કે ભાઈ બાળકને શું કર્યું? ઓર્ડર her child to keep quiet. બરાબર, the people said to the policeman, put the merchant in the prison. Prison એટલે જેલ. તો the people requested, ordered મૂકવું હોય તો પણ મૂકી શકાય. the policeman, બાકીનું વાક્ય to put the merchant in the prison. તો આપણે જોઈ શકીએ છીએ કે ટેન્સમાં ફેરફાર થતો નથી. રિપોર્ટિંગ વર્બમાં જેવું વાક્ય તેવો ભાવ રહેતો હોય છે અને ટુ કન્જેક્શનમાં મૂકી અને વાક્ય મૂકવાનું થતું હોય છે. આપણે હજી વિશેષ અભ્યાસ કરીએ ધારો કે તો એકાદ વાક્યનો બીજો પણ આપણે લખીએ. હવે don't waste your time. The father
સેડ ટુ હિઝ સન. જો મિત્રો આ રીતે ઘણી વખત વાક્ય આપ્યું હોય કે તો એનો મતલબ એવો થાય કે શરૂઆતમાં ઇન્વર્ટેડ કોમા આપ્યું હોય તો પણ આપણે હંમેશા જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ એટલે પહેલો બોલનાર ને આપણે શોધવાનું થાય ધ ફાધર his son સોબરના. તો ધ ફાધર his son સોબરના. ભાવ કેવો છે? ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ મતલબ એડવાઇઝડ. કન્જેક્શનમાં શું આવશે? વાક્ય નકાર છે. નકાર છે એટલે નોટ ટુ. વાક્ય નકાર છે એટલે નોટ ટુ. બરાબર યાદ રાખીશું. નોટ ટુ વેસ્ટ યોર ટાઈમ. યોરનો ફેરફાર સર્વનામનો ફેરફાર તો એમાં ચાલુ જ હોય છે એટલે યોરનો ફેરફાર સોબરના હિઝ સન એટલે એ રીતે બોલનાર પ્રમાણે સોબરનાર પ્રમાણે હિઝ આવે. બરાબર. યોર આપણે અગાઉ આ બધી બાબતો શીખવાડેલી છે. યુ યોર. તો યોર છે સોબરનારમાં કોણ છે આપણે? હિઝ સન એટલે હી હિમ હિઝ. બરાબર. આ વસ્તુ આપણે અગાઉ શીખવાય. હિઝ ટાઈમ. બરાબર. નોટ ટુ વેસ્ટ હિઝ ટાઈમ. ફાધર એડવાઇઝ હિઝ સન નોટ ટુ વેસ્ટ હિઝ ટાઈમ. તો આપણે સામાન્ય રીતે જોયું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર થતો હોય છે. રિપોર્ટિંગ વર્બના જે કંઈ ફેરફાર છે એ ફેરફાર મુજબ રિપોર્ટિંગ વર્બ વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, હુકમ હોય તો ઓર્ડર્ડ, સલાહ હોય તો એડવાઇસ, દરખાસ્ત હોય તો પ્રપોઝડ અથવા તો આસ્કડ પર ઘણી વખતે મૂકી શકાય છે. કન્જેક્શનમાં ટુ નકાર હોય તો નોટ ટુ અને બાકીનો ટેન્સમાં ફેરફાર થાય નહીં એ વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આ સિવાય એક બીજી રચના આમાં આવે છે લેટવાળી, એ પણ થોડી જોઈ લઈશું. લેટની રચના આવે છે. તો દાખલા તરીકે આપણે અહીં વાક્ય લખીએ. He said to me, let me read the book. તો he asked me to let him read the book. હવે અહીં આપણે જોઈ શકીએ કે લેટ કન્જેક્શનમાં આવી શકે છે અને મી છે તો મીનો ફેરફાર મી પ્રમાણે એટલે મીનો ફેરફાર જોઈએ તો આપણે જોયું છે પ્રથમ પુરુષ એકવચન બહુવચન હોય તો બોલનાર એટલે હી એટલે આ કર્મસ્થાને છે હીનું કર્મ હિમ. રીડ ધ બુક. He said, let us play the game. તો he said નું said પર મૂકી શકાય. let us એટલે એનો ફેરફાર સર્વનામનો ફેરફાર બોલનાર એટલે પ્રથમ પુરુષ એકવચન બહુવચન એટલે વી અસ અવર એટલે હી એટલે આ બહુવચન છે એટલે દાખલા તરીકે જો આ અગાઉ આપણે શીખવાયેલું જ હી હિમ હિઝ.
હવે અસ એટલે વી અસ અવર, પણ આ બહુવચન છે એટલે આનું પણ આપણે બહુવચન તે ધેમ ધે. તો લેટ ધેમ પ્લે ધ ગેમ. એક આ રીતે બની શકે. બીજી એક રીતે સગેસ્ટેડ કે એવું આપેલું હોય તો એક બીજી રીતે પણ બને છે, એ જોઈ લઈએ. કે રાજ said to his friend, let us play the game. તો રાજ suggested to her friend. હવે આપણે કન્જેક્શનમાં આમાં ધેટ મૂકી શકીએ છીએ જો આ રીતે ફેરફાર કરવાનો થાય તો. હવે લેટ અસ છે તો અસનો ફેરફાર રાજ, રાજ એટલે હી, એનું બહુવચન દે, તો અહીં કર્તા સ્થાન થઈ જાય છે. ખ્યાલ આવે તમને? કારણ કે આપણે લેટ મૂકીએ તો કર્મ સ્થાને મૂકવાનું થાય તો દેમ થાય, પણ કરતા તો ધે એક શુડ શબ્દ વધારાનો આવે છે, તો ધે શુડ પ્લે ધ ગેમ. તો આમાં જો તમે લેટવાળું વાક્ય બનાવો તો કન્જેક્શનમાં જો લેટ મૂકો તો તેના પછી કર્મ વિભક્તિનું રૂપ આવે. અથવા જો લેટવાળા વાક્યમાં લેટ કાઢી નાખવાનું થાય તો હંમેશા લેટ અસ હોય તો એમાં ધે શુડ મૂકી શકાય. અને સગેસ્ટેડ યાદ રાખવાનું, લેટવાળા વાક્યમાં ખાસ કરીને સગેસ્ટેડ એક રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવામાં આવતું હોય છે, અથવા તો મૂકવામાં આવતું હોય છે. સગેસ્ટેડ આપણે ધ્યાન રાખીશું. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો આપણે અભ્યાસ કર્યો, એમાં ટેન્સ હોતો નથી, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ.